નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેશે. આજે તમને એક પછી એક સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેને કારણે તમારું મન પરેશાન રહેશે. આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. આજે તમારે તમારા કામ ધીરજથી પૂરા કરવા પડશે. આજે બીજાના કામમાં બોલવાનું ટાળો. પ્રોપર્ટીની કોઈ ડીલ ફાઇનલ થઈ શકે છે. બિઝનેસમાં આજે તમારે મોટી સંખ્યામાં પૈસા રોકવાથી બચવું પડશે. હરવા ફરવા દરમિયાન આજે કોઈ મહત્વની માહિતી સાંભળવા મળી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ચઢાવ ઉતારથી ભરપૂર રહેશે. આજે તમારો બિઝનેસ સારો ચાલશે, પણ તેમાં તમારે સાવધાની રાખવી પડશે. આજે કોઈ સાથે પણ પાર્ટનરશિપ કરવાની જરૂર છે. શેરબજાર સાથે સંકળાયેલા લોકોએ આજે ખૂબ સમજી વિચારીને પૈસા રોકવા જોઈએ. દૂર રહેતા કોઈ સંબંધી તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કુંવારા લોકોના જીવનમાં આજે ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમને કોઈ કાયદાકીય બાબતમાં સફળતા મળી રહી છે, પણ તમને એના માટે ખૂબ જ મહેનત કરવી પડશે. પરિવારમાં કોઈ સભ્ય આજે તમને વાતો સંભળાવી શકે છે. વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ, કારણ કે અકસ્માત થવાની શક્યતા છે. જો કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હતી તો આજે એ પણ તમને પાછી મળી શકે છે. આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે પ્રોપર્ટીની બાબતમાં ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે. આજે અટકી પડેલા પૈસા પાછા મળતા તમારું મન પ્રસન્ન રહેશે. આજે કામ માટે તમે પિતાજીની સલાહ લેશો. આજે તમારા કળા કૌશલ્યમાં સુધારો આવશે. રાજકારણમાં આજે સમજ્યા વિચાર્યા વિના આગળ ના વધશો. કોઈ નવા ઘરની ખરીદવાની યોજના સફળ થશે. જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિવર્તન લાવશે. આજે કોઈ પરિવારના સભ્ય સાથે તમારી મુલાકાત થશે. ઘર પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. તમારા વિરોધીઓ તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરશે. જો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હશે તો ડૉક્ટરની મુલાકાત લેવી પડશે. માતા પિતાની સેવા માટે આજે તમારે સમય કાઢવો પડશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગદોડથી ભરપૂર રહેવાનો છે. આજે તમે નવા લોકોને મળશો. વિરોધીઓ આજે તમને પરેશાન કરવામાં કોઈ મોકો નહીં છોડે. અજાણ્યા લોકોથી આજે તમારે દૂર જ રહેવું જોઈએ. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યમાં ચઢાવ ઉતાર આવશે અને એને કારણે ચિંતામાં વધારો રહેશે. આજે કોઈ વાતને લઈને તમારું મન પરેશાન રહેશે. નોકરી કરી રહેલા લોકોને આજે પ્રમોશન કે પગાર વધારો મળશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મોજ મસ્તીથી ભરપૂર રહેશે. આજે તમને મિત્રનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. તમે તમારી રહેણી કહેણીમાં સુધારો લાવશો. જો પૈસા સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તે પણ દૂર થશે. કોઈ જગ્યાએ અટવાઈ પડેલા પૈસા પાછા મળી શકે છે. આજે તમે જે પણ કામ હાથમાં નાખશો એમાં તમને સફળતા મળશે. જીવનસાથીની કોઈ વાત આજે તમને ખરાબ લાગી શકે છે. આજનો દિવસ આ રાશિના જાતકો માટે ધીરજ અને ગંભીરતાથી કામ લેવાનો રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે લાંબા સમયથી તમારું કોઈ કામ અટકી પડ્યું હશે તો એ પણ પૂર્ણ થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ આજે બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળશે. તમારા મનમાં કામને લઈને કોઈ આઈડિયા આવશે તો એને તરત જ અમલમાં મૂકો. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે. મિત્રો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની જરૂરિયાતને પૂરી કરવાનો રહેશે. આજે તમે વધારે પડતો ખર્ચ કરશો પણ પાછળથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે પિતાજીની કોઈ વાત તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે, એટલે ખૂબ જ સમજી વિચારીને એમની સાથે વાત કરો. આજે કામના સ્થળે બોસ સાથે તમારી બોલાચાલી થઈ શકે છે, એટલે બીજાની વાતોમાં શક્ય હોય ત્યાં સુધી ના બોલશો. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે. આજે તમને તમારા કામથી નવી ઓળખ મળશે. લાંબા સમયથી બિઝનેસમાં કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તેમાંથી મુક્તિ મળશે. આજે તમે પાર્ટનરશિપમાં કામ કરવાની યોજના બનાવશો. તમારે તમારી કોઈ જૂની ભૂલ પરથી બોધપાઠ લેવો પડશે. સમાજ સેવાના કામમાં ભાગ લેવાનો મોકો મળશે.
જીવનસાથી કોઈ વાતે આજે તમારાથી નારાજ થઈ શકે છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે તમારા કામનું પ્લાનિંગ કરીને ચાલશો, જેનાથી તમારા કામ સરળતાથી આગળ વધશે. આજે તમને કોઈ નોકરીની ઓફર આવી શકે છે. આજે તમને કોઈ પુરસ્કાર વગેરેથી નવાજવામાં આવશે. ભાઈ બહેનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. માતાજી પાસેથી કોઈ કામને લઈને સલાહ લઈ શકો છો. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્વની માહિતી મળી શકે છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બિલકુલ સારો નહીં રહે, એટલે તમારે પેટનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે કોઈ પણ ઊંચાઈવાળી જગ્યા પર જવાથી બચવું પડશે. તમે ઘરના રિનોવેશનની યોજના બનાવશો. આજે કોઈ બીજાની બાબતમાં તમારે બોલવાથી બચવું જોઈએ. આજે કોઈને કહેલી કે સાંભળેલી વાત પર ભરોસો કરવાથી બચવું જોઈએ. ઘરે કોઈ અતિથિનું આગમન થશે.